આ શું જોઈ રહ્યો છે? નારાયણ નારાયણ. હવે તો મારે આગળ જવું જોઈએ કે કળિયુગ શું શું પ્રભાવ પાડી રહ્યો છે. નારાયણ નારાયણ. સત્સંગ કરવાના બદલે જુગાર રમી રહ્યા છે. નારાયણ નારાયણ. મહાદેવની નગરી કૈલાસના માર્ગ ઉપર મદિરાપાન થઈ રહ્યું છે, જુગારો રમાઈ રહ્યા છે. હવે તો મારે મહાદેવ પાસે જવું પડશે. નારાયણ નારાયણ. નારાયણ નારાયણ. જી નારદજી. પ્રણામ પ્રભુ. કલ્યાણ અસ્તુ. પ્રણામ માતે. કલ્યાણ અસ્તુ. પ્રભુ. જી નારદજી. કૈલાસના માર્ગ ઉપર આવતો હતો જી, તો મેં ચારે તરફ જોયું કે તમારી બનાવેલી સૃષ્ટિ ઉપર કળિયુગ કેવો ને કેવો પ્રભાવ પાડી રહ્યો છે. આ બાજુ જોયું તો મદિરાપાન થઈ રહ્યા છે, આ બાજુ જોયું તો જુગારો રમાઈ રહ્યા છે. આ શું છે પ્રભુ? આ કળિયુગનો પ્રભાવ છે. તો બોલાવો પ્રભુ કળિયુગને. નારાયણ નારાયણ. કળિયુગ. કલ્યાણ અસ્તુ. નારદજી ભૂલોકનું ભ્રમણ કરતા હતા અને તેમણે જોયું કે લોકો કર્મ કરવાને બદલે દુષ્કર્મો કરી રહ્યા છે. તો આ તમારો કેટલો પ્રભાવ પડી રહ્યો છે ભૂલોક પર? મહાદેવ, આ તો પણ મારો ગુણ છે અને આમાં સદગુણ પણ આવે છે. જે તમારી ભક્તિ કરશે એને અવશ્ય ફળ દેવડાવીશ. તે મારે. જી કળિયુગ, તમે જઈ શકો છો. નારદજી, ચિંતા ન કરો, બધું વિધિના વિધાનના લેખના બરાબર થશે. નારાયણ નારાયણ. દેવી પાર્વતી જી. હું ભ્રમણ કરવા જઈ રહ્યો છું. જી મહાદેવ. એ આ હવે તો હું એકલી પડી ગઈ. હવે મારા ઘરની રક્ષા કોણ કરશે? હવે મારે મહાદેવના કૃપાથી મારો પુત્ર એક ઉત્પન્ન કરવો પડશે. બોલો માતા, શું આજ્ઞા છે? તમે મને શું કામ બોલાયો? જી ગણેશજી, મેં તમને એ કારણથી બોલાવ્યા છે કે મારા ઘરમાં કોઈ નથી, મહાદેવજી નથી કોઈ દેવ કે કોઈ નથી. મારા ઘરના રક્ષા દ્વાર પર રક્ષા કોણ કરશે? એ પ્રમાણે મેં તમને બોલાવ્યા છે. તે હું સ્નાન કરવા જાઉં છું, જ્યાં સુધી હું ન કહું ને કે કોઈને અંદર ના આવવા દેજે, હું સ્નાન કરવા જાઉં છું. હા. મહાદેવના દર્શન કરી આવી. પ્રણામ મહાદેવ. કલ્યાણ. બોલો, શું કામથી આવ્યા છો? બસ કઈ નહીં મહાદેવ, તમારા દર્શન કરવા માટે આવ્યા હતા. જી. પ્રણામ મહાદેવજી. જી કલ્યાણ અસ્તુ. માં પાર્વતીના દર્શન કરવા જાઉં છું. જતા આવો, તમે જઈ શકો છો. શું કરવા અંદર જઈ રહ્યા છો? માં પાર્વતીના દર્શન કરવા જઈ રહ્યો છું. માં પાર્વતીએ ના પાડી છે, અંદર નથી જવાનું. કા મારે પાર્વતીના દર્શન કરવા છે? પાર્વતીનો ભક્ત છું. ના, નથી જવાનું. માતાએ ના પાડી છે મને, અંદર કોઈને નથી આવતા. મને મહાદેવે મળ્યા છે, મને મહાદેવે મળ્યા છે પાર્વતીના દર્શન કરવા. ના પાડીએ માતાએ. હું ના સુધી સ્નાન ના કરી આવું ત્યાં સુધી કોઈને અંદર નથી આવવાના. જાઓ પાછા. કલ્યાણ અસ્તુ. હું પાર્વતીના દર્શન કરવા જઈ રહ્યો હતો. કોઈક બાળક મને રોકી રહ્યું હતું. કોણ હતું એ? ખબર નહીં. જાઓ બધા દેવો. તે બહુ શક્તિશાળી હતું. જી, જાઓ બધા દેવો અને નંદી મહારાજ સાથે જાઓ, તપાસ કરો કોણ હતો એ બાળક.
માતા પાર્વતીએ ના પાડી છે, અંદર સ્નાન કરે છે માતા પાર્વતી, એટલે અંદર નહીં જવા દઉં હું કોઈને. અમે તો પાર્વતી માના ભગત છીએ. તો શું થયું? હું તેમનો પુત્ર છું. લાતો કે ભૂત બાતો છે ની માટે હવે તને સમજાવવો જ જોશે મારે. હવે તમારે મારે લાઠીનો ચાર્જ ખાવો જ પડશે. આવો આવો, તમારે બધાને ખબર પાડું હવે તો. તમે બહુ બોલતા હતા ને, આવો તમે. ભાગો અહીંયા, નકર તમને તોડી નાખીશ. જે મેં બાળક કહી રહ્યો હતો તે બહુ વાયડે કરી રહ્યો છે. તે બહુ શક્તિશાળી બાળક છે અને અંદર નથી આવવા દેતો. માતા પાર્વતીના દર્શન નથી કરવા દેતો. આવડા બધા ગયા તો પણ કઈ ન થયું. ના, તો એમને મારીને ભગાડી દીધા. ચાલો હું તમારી સાથે આવું. કોણ છે એ દુષ્ટ બાળક? ચાલો. હે દુષ્ટ બાળક, કોણ છો તું? હું માતા પાર્વતીનો પુત્ર છું. તમે કોણ છો? હું દેવોના દેવ મહાદેવ છું. લાગતા નથી તમે દેવોના દેવ મહાદેવ છો. તું મને ઓળખતો નથી. હું તમને ઓળખું છું. તમે મને નાગવાળા લાગો છો, નાગ મીટીને આયા એટલે. હું દેવોના દેવ મહાદેવ છું. અત્ર તત્ર સર્વત્ર હું જ છું. લાગતા નથી તમે મને. કેમ નથી લાગતું? નથી લાગતા. તમે નાગવાળા લાગો છો મને તો. મારે હવે તને બતાવવું જ જોશે. તો આવી જાઓ. માતા, મારા પુત્ર ગણેશને શું થયું? હે, કયો તો મને જરા. નંદી મહારાજ, આ શું થયું? મારા પુત્રનું મસ્તક કોને કાપી નાખ્યું? મને જણાવો. ચાલો નારદજી, આ મહાદેવજી ઘોર અનર્થ થઈ ગયું છે. ચાલો આપણે જવું જ પડશે. નારાયણ નારાયણ. ઓહો, આ તો ઘોર અનર્થ થઈ ગયું છે. માતાના ક્રોધનો તો કઈ માપ નહીં રહે. પ્રભુ, આ શું થઈ ગયું? કાલ ભૈરવ, આ શું થયું? મારા પુત્રનું આ મસ્તક કોને કાપ્યું? જણાવો મને. જો હું ક્રોધિત તો આખા વિશ્વને નાશ પણ કરી દઈશ. કેમ કોઈ બોલતા નથી? જણાવો વિષ્ણુજી, તમે જણાવો આ શું થયું? દેવી શાંત થઈ જાઓ. આ ઘોર અનર્થ મારાથી જ થઈ ગયું છે. હે, આ હું શું સાંભળું છું? હા, શું કારણ શું આનું? હું અહીંયા તમને મળવા આવ્યા મૂક્યા હતા અને એમને રોક્યા અને મને પણ રોક્યો હતો. મને ક્રોધ આવ્યો તો મેં એનું મસ્તક અલગ કરી નાખ્યું. હવે મારા બાળકનું આ મસ્તક કેમ આવશે પાછું? અને મારે હવે શું કરવું? આ તમે ચિંતા ન કરશો. દેવી શાંત થઈ જાઓ. મહાદેવ, તમે આનું કઈક નિવારણ કરવા. વિપદા આવી પડી છે, નહીં તો દેવી સમસ્ત બ્રહ્માંડનો ભસ્મ કરી નાખશે. શાંત દેવી, શાંત. ના, હવે તમે મારો ક્રોધ જુઓ. નારાયણ નારાયણ. નહીં થાવ સાંધુ, નહીં થાવ. આજે જોઈ લેશી. દેવી, આવો ઘોર અનર્થ ના કરો. પ્રભુ, જલ્દી તમારા ગણોને આદેશ આપો. શાંત શાંત દેવી. રહો દેવી. તમારો બાળક ફરી સજીવન થઈ આ જશે. મારા બાળક મહારાજ. નંદી મહારાજ, તમે અત્યારે જ બધા દેવોને લઈને જ્યાં પણ કોઈનું મસ્તક દેખાય સજીવનું એ લઈને આવો. એમની સામે છે. આમાં નક્કી મહાદેવનું કઈક રહસ્ય છુપાયેલું છે. પ્રભુ, આ કેવી મહાદેવની લીલા? એ તો હવે મહાદેવ જ જાણે. આપણે શું જાણી શકીએ? પણ પ્રભુ, હવે આ બાળકનું શું? અને જો આવું નહીં થયું તો માતા શું કરશે? આપણે જ માતાને શાંત કરાવવાનો કઈ પ્રયત્ન કરવો પડશે. જી પ્રભુ, હવે તો આમાં તમે જ કરી શકો. હા, સમગ્ર જગત ઉપર નકર તો બ્રહ્માંડ ભસ્મ થઈ જશે. જી દેવ, જેવી તમને તમારી આજ્ઞા. પ્રભુ, આ આવ્યા. આ શું છે મહાદેવ? આ હાથીના બચ્ચાનું મોઢું મારા પુત્ર ઉપર સારું લાગશે? લોકો હસવા માંડશે. ચિંતા ન કરો દેવી, જે થઈ રહ્યું છે એ બરોબર જ થઈ રહ્યું છે. ના મહાદેવ,
આ શું થાય? આ હાથીનું માથું કાંઈ આ મોઢું ચાલે કાંઈ? આ વિધિનું વિધાન છે, તમે જો. જગત આપણું દાંત કાઢશે, હવે શું કરવું? ઓમ ત્રંબકમ યજામહિ સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારુકમિવ બંધના મૃત્યો મોક્ષેયમામૃત. માં ઓ માં હા દીકરા. પણ મહાદેવ, હવે આનું મોઢું જીવનમાં દાંત કાઢશે બધા. જો તમે કેટલું સુંદર મુખ છે એનું, તેની નાની નાની આંખો જે સમસ્ત બ્રહ્માંડને જોઈ શકે, તેના મોટા કાન અને નાના હોઠ, જેથી એ શીખ મળે છે કે સાંભળવાનું બધું પણ બોલવાનું ઓછું. તેનું મોટું પેટ, જેનાથી એ શીખ મળે છે કે દરેક વાતને પેટમાં રાખવી જોઈએ. અને દેવી, તમે આને મુખની તમે એ ચિંતા ના કરો કે સંસારનો ઉપહાસ ઉડાડશે. હું જગત પિતા નારાયણ આને વરદાન આપું છું કે આના દર્શન કરવાથી સમગ્ર સંસારના લોકોને પ્રસન્નતા પ્રાપ્ત થશે અને આ સર્વે સંસારના લોકોના વિઘ્નોને હરશે. તેથી આને વિઘ્નહર્તા કહેવાશે. જી દેવી, અને હું તેમને વરદાન આપું છું કે દરેક પૂજામાં તેમનું પ્રથમ સ્થાન રહેશે. દરેક વખતે પ્રથમ પૂજા છે.